વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જી મેન્ટોરમાં આપનું સ્વાગત છે. આજનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, અને એમનો મુદ્દો છે વિશ્વ વ્યાપાર સંગઠન. વિશ્વ વ્યાપાર સંગઠન એક સંસ્થા છે, વૈશ્વિક સંસ્થા છે વ્યાપાર માટેની, જે WTO ના નામથી ઓળખાય છે. એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. 100 માર્કનો પ્રશ્ન થાય, WTO નું ફૂલ ફોર્મ શું છે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને પ્રશ્ન એમ પૂછાય કે વિશ્વ વ્યાપાર માટેની સંસ્થા છે એ કયા નામથી ઓળખાય છે? તો WTO. વિશ્વ વ્યાપાર માટેની સંસ્થાવાળો પ્રશ્ન છે 2019ની અંદર શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ ગયો. તો થોડોક એનો પરિચય આપી દઉં કે વિશ્વ વ્યાપાર સંગઠન છે શું. જો આખો પ્રશ્ન પૂછાય તો 3 અથવા 4 ગુણની અંદર પૂછાય. વિશ્વ વ્યાપાર સંગઠન ટૂંક નોંધ લખો, બરાબર. ખાલી ધ્યેયો પણ પૂછાઈ શકે અને ખાલી કાર્યો પણ પૂછાઈ શકે. તો વિશ્વ વ્યાપાર સંગઠન છે શું એની વાત કરી દઈએ. પહેલા એનો હાઇલાઇટ કરી દઉં, એનો પરિચય. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે વૈશ્વિક વ્યાપાર માટેની એક સંસ્થા છે જે એક દેશના વ્યાપારને વિશ્વના અન્ય દેશ સાથે જોડવાનું કામ કરે છે. એટલે કે વિદેશી વ્યાપાર સાથે જોડાણ કરતું એક માધ્યમ આ સંસ્થા છે, જેનો હેતુ છે વિદેશ વ્યાપાર વધારવો અને વિદેશી વ્યાપારને ઝડપી બનાવવો. ઉદાહરણ તરીકે, ભારત દેશને જાપાન સાથે, ફ્રાન્સ સાથે અથવા અમેરિકા સાથે વ્યાપાર કરવો છે. આપણી કોઈ વસ્તુ છે ત્યાં વેચવી છે, તો આપણે WTO ને જાણ કરીએ છીએ કે અમારે કૃષિના પાકો વેચવા છે, તૈયાર કાપડની નિકાસ કરવી છે. તો આ WTO સંસ્થા દ્વારા અન્ય દેશ છે એના સુધી માહિતી પહોંચે છે. કોઈ દેશ એવા હશે કે જે તૈયાર કપડોની નિકાસ કરવા, કપડાની નિકાસ કરવાના અથવા તો કૃષિ પાકોનો બિઝનેસ કરવા માટે, વ્યાપાર કરવા માટે તૈયાર હશે, તો એ લોકો આપણા દેશમાંથી વસ્તુ લઈ અને ત્યાં પોતાના દેશની અંદર વેપાર કરી શકે, બરાબર. તો એક દેશમાંથી બીજા દેશમાં જેમ જાય એમ બીજા દેશમાંથી આપણા દેશની અંદર આવતું પણ હોય. આપણે કોઈ યંત્ર મશીનો જોતા હોય તો આપણે જે દેશને કૃષિ પાકો આપીએ છીએ તો શાયદ એ દેશો આપણને યંત્ર મશીનો, એની પાસે જે ઉત્પાદન થતું હોય એ આપણને આપે. એટલે આયાત અને નિકાસ છે એ આયાત અને નિકાસ દ્વારા એકબીજાને ભેગા કરવાનું કામ છે, બરાબર. એકબીજાને વ્યાપારી સંબંધ છે એ વિકસાવવાનું કામ છે એ આ WTO નામની સંસ્થા કરે છે. એટલે WTO નું છે વિદેશી વ્યાપારને વધારવો અને ઝડપી બનાવવો. આ WTO નામની સંસ્થા છે એમાં હાલની અંદર 600 કરતાં પણ વધારે કર્મચારીઓ કામ કરે છે. સારું એજ્યુકેશન મેળવેલા વ્યક્તિઓ છે એમની સાથે જોડાયેલા છે. આમ આપણને એક આ સંસ્થા દ્વારા અન્ય દેશોને, ભારતને અને અન્ય દેશોને વિદેશી વ્યાપાર કરવા માટેની તક મળે છે. બધાને મળે, વિકસિત દેશોને મળે, વિકાસશીલ દેશોને મળે, ગરીબ દેશોને પણ મળે છે. આ WTO છે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. હવે કોણે કર્યું? તો શોર્ટ ક્વેશ્ચનની અંદર આપણે યાદ રાખવાનું છે. આ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોએ, યુએનની અંદર જોડાયેલા જે દેશો હતા બધા દેશોએ સાથે મળી અને આ WTOની સ્થાપના કરેલી છે. ક્યારે શરૂ થયેલી છે? 1 જાન્યુઆરી 1995. કઈ જગ્યાએ એનું મુખ્ય મથક આવેલું છે? તો આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવેલું છે, બરાબર. તો શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે જીનીવા, બરાબર, સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. ભારત શરૂઆતથી જ આ સંસ્થાનું સભ્ય રહેલું છે, બરાબર. આપણે શરૂઆતથી જ્યારે 1995માં 1 જાન્યુઆરીએ લોન્ચ થયેલી કંપની સંગઠન છે એ જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ ભારત એમનું સભ્ય રહેલું છે અને ભારત એના દરેક નિયમોનું પાલન પણ કરે છે. આપણે એમના ધ્યેયો જોઈ લઈએ. જો વિશ્વ વ્યાપાર સંગઠનનો આખો પ્રશ્ન પૂછાય 3 કે 4 ગુણનો તો આખો ધ્યેય અને કાર્ય સહિત લખવાનું છે. પણ વિશ્વ વ્યાપાર સંગઠનના ખાલી ધ્યેયો પૂછાય તો 2 ગુણના પ્રશ્નમાં પૂછાય, કાર્યો પૂછાય તો ખાલી 2 ગુણના પ્રશ્નમાં પૂછાય. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને જો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર કોમેન્ટ કરો.
પેલો ધ્યેય શું છે જુઓ, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. હવે વ્યાપારી અવરોધો એટલે શું? તો કે એક દેશને બીજા દેશ સાથે જે બિઝનેસ કરવામાં અવરોધો નડતા હતા, કેટલીક મર્યાદાઓ નડતી હતી, એને દૂર કરવાનું કામ આ WTO નામની સંસ્થા કરે છે. હવે જુઓ, આપણે આયાત વસ્તુ કરતા હતા તો આયાત આપણે વધુ ચૂકવવી પડતી હતી, બરાબર. નિકાસ કરવા માટે સરકાર પાસે મંજૂરી લેવી પડતી હતી. દરિયા, નદી, સરહદી પ્રશ્નોને કારણે એક દેશ બીજા દેશ સાથે વેપાર નહોતો કરતો. તો આવા પ્રશ્નો છે, એના કારણે એક દેશ બીજા દેશ સાથે વ્યાપાર સંબંધો વિકસાવી શકતો ન હતો. તેથી આ WTO છે એ આવા પ્રશ્નોનું સમાધાન કરી અને દરેક દેશ છે એની અંદર આ જે કંઈ મર્યાદાઓ, અવરોધો હોય એને દૂર કરી અને વિદેશી વ્યાપાર વધે, વિશ્વ વ્યાપાર વધે એવો પ્રયાસ કરે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો જુઓ, આ રીતે એના અવરોધો દૂર કરે છે, બરાબર. બીજો મુદ્દો છે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. હવે સંરક્ષણ દૂર કરવું એટલે શું? તો કે આપણો દેશ એવું કરતું હતું કે જ્યારે આપણે આ સંસ્થાની અંદર જોડાયા ન હતા, ટૂંકમાં જે આ સંસ્થા બની ન હતી, ત્યારે આપણો દેશ છે આપણી વસ્તુ છે એનું ઉત્પાદન કરતો તો વિદેશની અંદર ન મોકલતા, અને એ વસ્તુના ઉત્પાદન કરતો એટલે ઉત્પાદન એટલે કે ઉદ્યોગોનું રક્ષણ કરતો, સંરક્ષણ કરતો. કેવી રીતે? તો કે બહારના લોકોને આપણા દેશની અંદર ઉદ્યોગ નાખવા માટે આવવા દેવામાં આવતા નહીં. શું કામે? તો કે આપણી વસ્તુનું ઉત્પાદન એ લોકોની વસ્તુના ઉત્પાદન કરતા ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ નિમ્ન કક્ષાનું હતું અને આપણે એમની સાથે સ્પર્ધામાં ટકી શકીએ તેવી આપણી વસ્તુ હતી નહીં. એટલે એ લોકો જો આપણા દેશમાં આવે તો એની વસ્તુનું ઉત્પાદન વધી જાય અને લોકો એની વસ્તુને ખરીદવા માંડે, એટલે આપણા લોકો છે આપણી વસ્તુને બહાર જવા ન દેતા, કારણ કે આપણે સ્પર્ધામાં ટકી શકીએ તેમ ન હતા, અને આપણા દેશમાં રાખી અને એનું સંરક્ષણ કરવામાં આવતું. એટલે આપણી વસ્તુનો લાભ બીજાને ન થતો અને બીજાની વસ્તુનો લાભ આપણને થતો નહીં. એટલે WTOમાં સભ્ય બન્યા પછી કોઈ પણ દેશ, વિકસિત હોય, વિકાસશીલ હોય, ગરીબ હોય, કોઈ પણ દેશ છે એ જે તે દેશના ઉદ્યોગ સંબંધી મંજૂરી લઈ, ત્યાંના જે કરારો અને શરતો હશે એ શરતોનું પાલન કરી અને જે તે દેશની અંદર પોતાની કંપનીઓ નાખી શકશે એવી છૂટછાટ છે એ WTO દ્વારા આપવામાં આવી, અને કોઈ પણ કંપની પોતાની વસ્તુ કે સેવાનું ઝડપથી વેચાણ કરી શકશે, જેના કારણે વિદેશી વ્યાપાર ઝડપી બનશે. એટલે જે સંરક્ષણ પ્રથા હતી એ સંરક્ષણને દૂર કરવામાં આવ્યું, બરાબર. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવામાં આવ્યું. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ સાથે સંકલન સાધવું. હવે એ શું છે? તો કે દરેક દેશ પાસે પોતાની આર્થિક નીતિ અને વિદેશની વ્યાપાર વૈશ્વિક નીતિ છે એ તૈયાર થયેલી હોય. વૈશ્વિક નીતિ એટલે વ્યૂહરચના, બરાબર, કે વિદેશમાં આપણે કેટલી વસ્તુઓ કે સેવાઓ છે એની નિકાસ કરવી, કેટલા રૂપિયામાં કરવી, એના ઉદ્દેશ્યો, વિદેશ સાથેના વ્યાપારના આપણા જે ઉદ્દેશ્યો હોય એ કયા છે, લક્ષ્યો છે એ નક્કી કરેલા હોય, વેચાણ માટે કઈ શરતો રાખવી વગેરે જેવી બાબતોના નિર્ણયની નીતિઓ છે, બરાબર. એ નીતિઓ આપણા દેશે તૈયાર કરેલી હોય. દરેક દેશે એની પોતાની વૈશ્વિક નીતિ તૈયાર કરેલી હોય. તો જ્યારે આપણે આ બધા નિર્ણયો વૈશ્વિક નીતિના બનાવીએ છીએ, વૈશ્વિક નીતિના જે કંઈ નીતિઓ ઘડીએ છીએ, તો એ વૈશ્વિક નીતિ અને આપણા દેશની આર્થિક નીતિ બે વચ્ચે સુમેળ સાધીને કામ કરવાનું છે. સુમેળ સાધીને કામ એટલે બેનું સંકલન કરીને ભેગા રહીને આગળ વધવાનું છે, વિદેશ વ્યાપાર કરવાનો છે. જો આપણી આર્થિક નીતિ કંઈક અલગ કહેતી હોય ને આપણી વૈશ્વિક નીતિ અલગ કહેતી હોય તો આપણે બેના નિયમો, શરતો, ઉદ્દેશ્યો, લક્ષ્ય બધું અલગ અલગ થઈ જાય તો આપણે વ્યવસ્થિત વ્યાપાર કરી શકીએ નહીં, બરાબર. એટલે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધવું જરૂરી છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. હવે વ્યાપારી ઝઘડાની વાત કરીએ. વ્યાપારી ઝઘડાઓનું નિવારણ WTO દ્વારા થાય. કેવી રીતે? જો કોઈ દેશને એમ લાગે કે એને બીજા દેશ સાથે જે ઉદ્યોગો સાથેના સંબંધો બાંધ્યા છે અથવા તો પોતાના ઉદ્યોગો બીજા દેશની અંદર નાખેલા છે અને જે અધિકાર આપવા જોઈએ તે અધિકારોનું ઉલ્લંઘન થયું છે, માનો કે
આપણા દેશના લોકો બીજા દેશની અંદર ઉદ્યોગો નાખે અથવા બીજા દેશના લોકો આપણા દેશની અંદર આવે. આપણે જે આપણા દેશના લોકોને જે ઉદ્યોગો માટે છૂટછાટ આપીએ છીએ એ વિશ્વના અન્ય કોઈ દેશના લોકો અહીંયા કંપની નાખે ને આપણે એમને છૂટછાટ ન આપીએ, બરાબર, અથવા તો પેલા જે અધિકારો આપ્યા હતા ને એ અધિકારોનું કાં તો ઉલ્લંઘન કરીએ છીએ અને જે હક મળવો જોઈએ એ ન મળતો નથી, બરાબર. જો આવું થાય તો આવો વિવાદ છે એ WTOમાં જાય અને એ વિવાદનું એને છે એ નિવારણ લાવવું પડે છે. અથવા તો કોઈ દેશ છે એ કંપની બીજા દેશની અંદર નાખે છે તો એની સાથે એ દેશના લોકો અન્યાય કરે છે, શોષણ કરે છે, બરાબર, અથવા આયાત નિકાસના જે કરારો છે કરારો બાબતે ઝઘડા છે, આયાત નિકાસ પ્રમાણેની જે શરતો મૂકેલી હોય શરતો પ્રમાણે ન ચાલતા હોય, કરારો પ્રમાણે ન ચાલતા હોય, ગુણવત્તા બાબતે પ્રશ્ન હોય, જે ગુણવત્તા નક્કી થયેલી હોય ગુણવત્તા પ્રમાણે એ વસ્તુની આયાત નિકાસ ન થતી હોય તો તેનું નિવારણ પણ WTOમાં લાવવું પડે છે. કારણ કે એ એક એવું માધ્યમ છે કે તે બધા દેશો છે એ બધા દેશોને એક સાથે સહયોગથી કામ કરે એવો એનો પ્રયાસ છે. એટલે કોઈ દેશનો પ્રશ્ન હોય વ્યાપારીનો તો એ WTOમાં જાય છે. આમ આ ઝઘડાનું નિવારણ માટે એક પ્રક્રિયા કરવામાં આવે છે, નક્કી થાય છે, તેમાં સમજૂતી થાય છે, પણ આ સમજૂતી છે કાયમને માટે સ્થાયી હોતી નથી. સમયે સમયે તેના ઉપર ફરીથી વાતચીત પણ થાય છે અને તેમાં સુધારો પણ લાવવામાં આવે છે અને એનું જે પેકેજ હોય એ પેકેજમાં નવી સમજૂતી ઉમેરવામાં પણ આવે છે, એટલે કે નવી સમજૂતીનું જોડાણ કરવામાં આવે છે, બરાબર. આમ વ્યાપારી ઝઘડાઓનું નિવારણ લાવે છે. ત્યાર પછીનો મુદ્દો છે WTOના કાર્યો, એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો. બે ગુણનો પ્રશ્ન. પેલું કાર્ય જુઓ, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. હવે બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું? તો કે ઇન્ટરનેશનલ વ્યાપાર, બરાબર, આપણે યાદ રાખશું ઇન્ટરનેશનલ વ્યાપાર. કોઈ કંપની છે એક કરતાં વધુ દેશોમાં પોતાનો વ્યાપાર કરતી હોય, ઉદાહરણ આપું કે રિલાયન્સ છે જે વિશ્વના અન્ય દેશમાં પણ પોતાનું ક્ષેત્ર ચલાવતી હોય, એમવે કંપની છે એ પણ અન્ય દેશોમાં પોતાનો વિસ્તાર વ્યાપારનો ફેલાવેલો છે. હવે આ લોકો છે એ એક દેશમાંથી બીજા દેશમાં એટલે ઘણા બધા દેશો સાથે એમનો વ્યાપાર ચાલતો હોય તો એ એક દેશનો વ્યાપાર અન્ય દેશ સાથે એટલે કે અલગ અલગ જે દેશ છે એ બધા અંદરો અંદર એકબીજાને જોડે છે અને વ્યાપાર કરે છે. કોઈ દેશ એમવેની વસ્તુ અહીંયા વેચે છે તો આપણે એને ના નથી પાડતા, એમ આપણી રિલાયન્સની વસ્તુ વિશ્વના અન્ય દેશમાં વેચાતી હોય તો એ લોકો પણ આપણને ના પાડતા નથી. તો એ ના નથી પાડતા પણ વેપાર કરવા માટેના કેટલાક કરારો હોય જે WTOએ પણ કરેલા હોય. તમે જે દેશની અંદર વેપાર નાખવા માંગો છો તો WTOમાં તમારે એની જાણ કરવી પડે અને એ જાણના અર્થે એને જે કંઈ શરતો નિયમો બનાવેલા હોય એનું આપણે ચોક્કસપણે પાલન કરવું પડે. એ રિલાયન્સને કરવું પડે અને એમવે કંપનીને પણ કરવું પડે. અન્ય દેશની કંપનીને બીજા દેશમાં ઉદ્યોગ નાખવા માટે જાય તો એ કરારોનું પાલન કરવું પડે છે. હવે આ કરારો છે એ કરારોનું આખું માળખું છે એ WTO દ્વારા ઊભું કરવામાં આવે છે. ઊભું કર્યા પછી એ જે તે કંપની છે એ એનું પાલન કરે, જે દેશની જે કંપની હોય એ કરારોનું અમલમાં મૂકે, કરાર પ્રમાણે ચાલે, કરાર પ્રમાણે ઉદ્યોગ કરે, એ જોવાનું કામ પણ કોનું છે? WTOનું અમલ પણ કરાવે છે. કરારોનું માળખું ઊભું કરે છે અને કરારોને આપણી પાસે અથવા કંપની પાસે અમલ પણ કરાવે છે. ત્યાર પછીનો મુદ્દો છે વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટા માટેનું ફોરમ પૂરું પાડે છે, ફોરમ તરીકે કામગીરી બજાવે છે. ફોરમ એટલે શું? તો કે વિશ્વ વ્યાપાર સંગઠન છે તો એ વિશ્વ વ્યાપાર સંગઠન જ્યાં જીનીવામાં એની સંસ્થા આવેલી છે ત્યાં એ ચર્ચા વિચારણા માટેનું સ્થળ છે, બરાબર, જેને આપણે શોર્ટ શબ્દથી કોર્ટ શબ્દ પણ વાપરી શકીએ. એટલે કે અલગ અલગ દેશના વિશ્વ વ્યાપાર, અલગ અલગ દેશમાં વિશ્વ વ્યાપાર વધે તેના માટે માહિતીનું આદાન પ્રદાન થાય, વિશ્વના પ્રતિનિધિઓ ત્યાં બેસીને વાતચીત કરી શકે,
તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, તે માટેનું ચર્ચા વિચારણા માટેનું સ્થળ પૂરું પાડે છે, જ્યાં ઉદ્યોગ માટેના મહત્વના પ્રતિનિધિઓ જે બધા દેશના હોય ત્યાં મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, બરાબર, સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે, જે જુદા જુદા દેશના પ્રશ્ન હોય એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવે છે. તો એક ચર્ચા વિચારણા, 16 શબ્દથી યાદ રાખવું તો ચર્ચા વિચારણા માટેનું સ્થળ છે, જ્યાં ઉદ્યોગ સંબંધી વાતચીત થાય છે. હા, એટલું છે કે એ કોર્ટ શબ્દ મેં વાપર્યો છે, પણ એ કોઈ કાનૂની નિર્ણય લઈ શકતા નથી એવો અધિકાર WTO ને આપવામાં આવેલો નથી. ત્રીજો મુદ્દો છે WTO એ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. હવે ભેદભાવહીન એનો હેતુ એ છે કે કોઈ બી દેશ હોય, વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય કે કોઈ ગરીબ દેશ હોય, કોઈ પણ દેશ માટે વિદેશ વ્યાપાર કરવા બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ WTO તરફથી પણ ન હોય અને એ પણ એવું ઈચ્છે કે કોઈ દેશ પણ આવો ભેદભાવ બીજા દેશ પ્રત્યે ન રાખે. એટલે વિદેશ વ્યાપાર કરવાની છૂટ એટલે કે વિદેશ વ્યાપાર કરવાની તક દરેક દેશને સરખી રીતે મળે એવો એમનો પ્રયાસ છે. હા, કોઈ દેશ વ્યાપારી બાબતોમાં કોઈ ગલત નિર્ણય લીધો હોય, કોઈ ખરાબ વ્યવહાર કરતું હોય, એના કરારો મુજબ ન ચાલતું હોય, કરારોનો અમલ વ્યવસ્થિત ન કરતું હોય, વારંવાર નિયમોનો ભંગ કરતું હોય, જો આવું કરે તો એ જે તે દેશને WTO દ્વારા અટકાવવામાં આવે છે. એ એવું ઈચ્છે છે કે આપણો વ્યાપારી વ્યવહાર પારદર્શક હોવો જોઈએ, ભેદભાવવાળો હોવો ન જોઈએ. એક દેશ બીજા દેશ છે, માનો કે આપણે અમેરિકા સાથેના સારા સંબંધ હોય એટલે આપણે અમેરિકાને સારો વ્યાપાર કરવા માટેની છૂટછાટ આપીએ, સારા અધિકારો આપીએ, પણ અન્ય બીજો કોઈ એવો દેશ છે જે આપણા દેશની અંદર આવે છે અને આપણે એમને જે અમેરિકાને આપ્યા છે એ અધિકાર એ દેશને આપતા નથી, તો આપણે ભેદભાવ રાખ્યો કહેવાય. આવું આપણે કરી શકીએ નહીં. WTO આવું થવા દેતું નથી. એટલે એવું વ્યાપારી આંતરરાષ્ટ્રીય માળખું રચવા માંગે છે જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોવો ન જોઈએ, દરેકને વિકસવાની અને વિદેશી વ્યાપાર વધે એવો પ્રયાસ કરે એવી તક દરેક લોકોને સરખી મળે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તો તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. હવે જો દરેક દેશને પોતાની રાષ્ટ્રીય નીતિ તૈયાર થયેલી હોય અને આ રાષ્ટ્રીય નીતિની અંદર બધા ક્ષેત્રો, એમાં આર્થિક ક્ષેત્ર હોય, શિક્ષાનું ક્ષેત્ર પણ હોય, બધા ક્ષેત્રો છે એની અંદર હોય છે. હવે દરેક દેશ છે એવું જ ઈચ્છતી હોય અમારે પ્રગતિ કરવી અને પ્રગતિ ઝડપથી કરવી છે. એ કોઈ બી ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે ઉદ્યોગનું ક્ષેત્ર હોય, એને ઝડપથી વિકસવું છે. હવે ઝડપથી વિકસવા માટે કોઈ પણ દેશ છે એ વિદેશી વ્યાપારમાં પાછળ છે તો તેની પ્રગતિ માટે WTO દેશની રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરે છે, કારણ કે બધા દેશની રાષ્ટ્રીય નીતિ અલગ અલગ છે. આપણી કમ્પેરમાં અમેરિકા છે એ આગળ છે ઉદ્યોગની અંદર, તો એની રાષ્ટ્રીય નીતિ અલગ છે, આપણી પણ અલગ છે. તો WTOનું કામ શું છે તો કે જે તે દેશની રાષ્ટ્રીય નીતિ છે એ વિશ્વ વ્યાપારમાં એની નીતિના કારણે પાછળ છે, તો એ એવી ટીમ છે એ બનાવે છે કે એ દેશની રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરે, જોવે કે આ લોકોમાં એવી કઈ નીતિ કે નિયમ બનાવ્યો છે કે જેના કારણે વિદેશ વ્યાપારમાં એ આગળ નથી જઈ શકતું, પાછળ રહી જાય છે, એ વિદેશ વ્યાપાર નથી કરી શકતું, તો એનું અવલોકન કરે છે અને જરૂર લાગે તો એમાં સુધારા વધારાનું સૂચન પણ કરે છે. સુધારા વધારા કરી આપે છે, કે છે કે તમારી રાષ્ટ્રીય નીતિમાં આટલા ફેરફાર કરો તો તમે વિશ્વ વ્યાપારમાં આગળ વધશો અને તમારો વિશ્વ વ્યાપાર પણ ઝડપી બનશે. એટલે એમનો હેતુ એ છે કે દરેક દેશ છે એ વિદેશ વ્યાપાર સાથે જોડાય અને વિશ્વ વ્યાપાર વધે, દરેક દેશને સરખી તક મળે, એટલે દરેક દેશ છે એની અંદર સારી રીતે ઝંપલાવે અને દરેક દેશનો વિકાસ થાય. એટલે કોઈ નબળો દેશ હોય તો એને સલાહ સૂચન પણ આપે છે અને કોઈ રાષ્ટ્રીય નીતિ અયોગ્ય લાગે કોઈ પણ દેશની તો એને સારું માર્ગદર્શન આપે છે. અહીંયા આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ભારતીય અર્થકારણ ઉપર અસર. એટલે કોની અસરની વાત કરી છે તો કે WTO વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતના અર્થતંત્ર પર થતી અસરો જણાવો. ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય તો એ ટાઇટલ પૂછાય અને પ્રશ્નના સ્વરૂપમાં પૂછાય તો એમ પૂછાય કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે. એટલે WTOની ભારતના અર્થતંત્ર ઉપર જે અસર થાય તેનાથી ભારતને શું લાભ થાય એ આપણે લાભ લખવાના છે. ખૂબ જ સહેલો મુદ્દો છે.
2 અથવા 3 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. જોઈ લઈએ આપણે આગળ. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય રહ્યું છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા નીચે મુજબ કરેલી. શરૂઆતથી જ આપણે એમના સભ્ય બનેલા છીએ. હવે પહેલો મુદ્દો જુઓ, WTO થી આપણને શું ફાયદો થાય. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો. હવે જ્યારે આપણે WTOમાં જોડાયેલા ન હતા ત્યારે ભારતનો હિસ્સો વિદેશ વ્યાપારની અંદર, આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર 0.5% જ હતો. માત્ર 0.5% હતો. પરંતુ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થયો, વિદેશી વ્યાપારમાં વધારો થવાથી નિકાસમાં વધારો થયો અને ભારતનો આ હિસ્સો છે વધી અને 1%થી પણ વધુ થઈ ગયો. એટલે આપણે લાભ થયો. બીજો મુદ્દો છે, WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. હવે આ મુદ્દો શું કહે છે કે આપણે WTOના સભ્ય થઈએ તો આપણા જે તૈયાર વસ્ત્રો છે એની નિકાસમાં વધારો થાય તો આપણને વિદેશી આવક વધે. હવે તૈયારી કાપડની વાત કરી છે તો ભારતની અંદર કપાસનું ઉત્પાદન વધુ થાય છે. અન્ય વનસ્પતિના રેસામાંથી પણ કાપડ તૈયાર કરવામાં આવે છે. અને અંગ્રેજો વખતથી જ ભારતની અંદર કાપડ ઉદ્યોગ બહુ સારા એવા પ્રમાણમાં વિકસેલો છે. અને ભારતની પ્રખ્યાત મિલો જે વિશ્વ લેવલે પ્રખ્યાત છે કાપડ ઉદ્યોગની અંદર, તો એ કાપડ છે એનું આપણે ભારત છે સુતરાઉ કાપડનું તૈયાર કરે છે, કૃત્રિમ કાપડ પણ બનાવે છે અને કૃત્રિમ કાપડમાંથી તૈયાર કપડાં તૈયાર કરે છે અને એ તૈયાર કપડાં, તૈયાર વસ્ત્રો છે એની વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરે છે. હવે રશિયા, UK, USA, સુદાન, નેપાળ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા આ મુખ્ય ગ્રાહક દેશો છે કે જે ભારત પાસેથી તૈયાર વસ્ત્રો ખરીદે છે. એટલે ભારતની કાપડ ઉદ્યોગની અંદર નિકાસમાં વધારો થશે એટલે ભારતની આવક પણ વધશે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે, WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરશે. હવે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે કૃષિની અંદર પાછળ હતા. કૃષિ ઉત્પાદન એટલું બધું થતું ન હતું અને આ કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આપણે પરાવલંબી હતા. બહારથી કૃષિના પાકો મગાવવા પડતા હતા. હવે આપણે કૃષિની અંદર WTO સાથે જોડાવાથી નવા બિયારણો, નવી દવાઓ, નવું સંશોધન, ટેકનોલોજી, યંત્રો, મશીનો વગેરે આપણા દેશની અંદર આવ્યા, જેના કારણે આપણા કૃષિના ઉત્પાદનની અંદર ઘણો બધો વધારો થયો. હવે આપણે વસ્તી વધવા છતાં પણ કૃષિના પાકોની અંદર આપણે સ્વાવલંબી બની ગયા અને વધારાનું અનાજ છે એની નિકાસ પણ કરવા લાગ્યા અને હજી પણ એની નિકાસ વધશે, જેથી આપણા દેશના ખેડૂતોને અને દેશને પણ આવક થશે. એટલે કૃષિ પાકો અને કૃષિ પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકાશે. ત્યાર પછી નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. હવે નિકાસ વધશે એટલે આવક વધશે. આવક વધશે એટલે આયાતી ખર્ચ આપણો, આયાતી વસ્તુ ઓછી થઈ જશે એટલે કે ઓછી આયાત આપણે વસ્તુની કરશું અને જે આયાત પરનું દબાણ છે એ કેવું થઈ જશે? હળવું થઈ જશે. અને વિદેશી નિકાસ વધશે અને આયાત ઓછી થઈ જશે એટલે આપણી આવક વધશે. આવક વધશે એટલે વિદેશી આવક, આપણી જે દેશની રાષ્ટ્રીય આવક હોય એ વિદેશી આવકમાં વધારો થશે, વિદેશી હુંડિયામણ વધશે. આ 4 લાભો છે ભારતને થઈ રહ્યા છે અને હજી પણ આનાથી વધારે સારા લાભો થવાની શક્યતા છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે, પરંતુ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ કરવું પડશે, જે શાયદ ભારત માટે નુકસાનકારક શરત હોય તો પણ આપણે વૈશ્વિક વ્યાપારમાં જોડાવા માટે અને વિદેશી વ્યાપારને વધારવા માટે આપણે શરતોનું પાલન કરવું પડશે. તેમજ ખાસ કરીને ભારતે પોતાની આંતરમાળખાકીય છે સગવડો છે એ સગવડોમાં પણ કેટલી ઝડપથી વધારો કરી રહ્યો છે અને વિકસિત દેશો પણ ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે એ બાબત પણ તેના ઉપર આધારિત છે. હવે આંતરમાળખાકીય સગવડ એટલે શું? તો કે ઉદ્યોગો માટે જરૂરી બેંક, ધિરાણ, લોન
રસ્તા, પાણી, પરિવહન, વીજળી આ બધી ઉદ્યોગો માટે જરૂરિયાતવાળી વસ્તુઓ છે. તો આ બધી આંતરમાળખાકીય જેટલી વધારે વિકસશે એટલું આપણો ઉદ્યોગ ક્ષેત્ર છે વધારે વિકસશે, વધારે ઝડપી પ્રગતિ કરશે. એમ વિકસિત દેશો પણ આપણને કેટલો સહકાર આપી રહ્યા છે એ બાબત પણ મહત્વની છે, કારણ કે આપણે કેટલીક કાચું મટીરિયલ અથવા યંત્ર સામગ્રી છે વિદેશથી મગાવતા હોય. જો એ અન્ય દેશો આપણને સહકાર ન આપે, મદદ ન કરે તો આપણા દેશનું ઉદ્યોગનું ક્ષેત્ર એટલું વિકસી શકે નહીં. એટલે વિકસિત દેશનો સપોર્ટ પણ કેટલો છે એ પણ ભારતના ઉદ્યોગ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. આમ ભારતીય અર્થતંત્ર ઉપર WTOની સારી અસર થયેલી છે અને ભવિષ્યમાં પણ આપણે એ ક્ષેત્રની અંદર સારી એવી વૃદ્ધિ કરશું. એ ક્ષેત્ર એટલે ઉદ્યોગ ક્ષેત્રની અંદર સારી એવી વૃદ્ધિ કરશું. અહીંયા આપણો ટોપિક પૂર્ણ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.